बिल्व प्रवाल तुलसी दलमालती वे स्वाम पूजयामि जगदीश्वर मे प्रेषिद બધું જ અર્પણ કરી દેવાનું ખાલી જ કરી દેવાનું બધું જ અર્પણ કરી દો બધા ભગવાનને પુષ્પ પુષ્પમ સમર્પયામિ યો બેન તમે થોડી લ્યો સ્મેલ થેન્ક યુ બસ જો એટલે આવશે આપણે સાચું પડ્યું મોગરાની સુગંધ છે સ્મેલ છે હવે છે ને આ આખી ડીશ છે ધીમે ધીમે લેવાની છે અને તમારે મસ્તકે સ્પર્શ કરવાની છે બરાબર છે તમે જ પકડજો હું છોડું છું હા હા વાંધો એવી રીતે તમે ત્રણેય બધી એક પછી બધા લઈ લો. જય ગુરુ. સપનું પૂરું કરતા સત્યનારાયણ દેવ કી જય 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 હા સર हेलो हाँ जी हाँ 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 बराबर हाँ राइट અત્યારે પૂજામાં છે તો હું અરાઉન્ડ અત્યારે 11 વાગ્યા ને 12 વાગ્યા સુધી આવું શ્યોર શ્યોર હા બરાબર તો તમે દઈ શકશો અહીંયા ડિલિવરી કરી શકશો હા C58 404 સેક્ટર 10 હા કેમ કે શું હું મમ્મી પપ્પા છે ને અમે લોકો ત્રણે પૂજામાં જ બેઠા છે એટલે તમારો ફોન રિસીવ તો કરી શકશો હા 404 રાઈટ C50 હા ઓકે જય શ્રી કૃષ્ણ ઓકે જય શ્રી કૃષ્ણ ઓકે યા થેન્ક યુ હા બોલી નથી દીવો થોડું વાઇટ કાઢી હતો પેલા અમે જો ને ઘી કુવા ટાળે કરી હા વાત થોડી નાની છે પણ આમ નાની રહે ને રે ખરા હા ચાલો હવે તમારે બંને આવી રીતે અગરબત્તી ભગવાનને દેખાડી જાઓ તમારા બંનેને સાથે જ હાથ લગાડી દેજો ધૂપમ અગરાપયામિ દીપકમ દર્શયામિ પછી ડાબા હાથમાં લઈ લેજો ને રાઈટ હેન્ડ જેમ ભગવાનને દેખાડી દેજો દીપસ્થ દેવતાભ્યો નમઃ ધૂપમ અગરાપયામિ ત્યાં તમે માતાજીની ચાંદલો કર્યો છે ને હા એવું છે બધાય દીકરો નથી કર્યો કાંઈ હવે ભગવાનને આપણે નૈવેદ્ય અર્પણ કરવાનું છે ડાબો હાથ આંખની સામે ભગવાનને જમાડી જાઓ ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા એક વખત જલ પધરાવી દેજો મધ્ય આચમનમ સમર્પયામિ પુનઃ બસ ચમચી મૂકી દેજો પુનઃ પાછું એવી રીતે જમાડી દેજો પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા બે હાથ જોડી પગે લાગી જવાના પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ પાછું ભાઈ 3 વખત જપ કરી દેજો હસ્ત મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ
કળશ પૂજા કરવાની છે. આમાં અડધો કળશ ભરી દો. થોડું હજી ભરી દો. જીવનમ સર્વજીવાનાં પાવનમ પાવનમ ઔષધિમ અજલમ પૂરયામ્યહમ. આ તમારી સામે રાખી દેજો. ચાલો 2 પાન તમે પધરાવી દો, 2 પાન તમે પધરાવો, એકાદું પાન તમે પધરાવો. જીવનમ સર્વજીવાનાં પાવનમ પાવનમ ઔષધિમ અજલમ પૂરયામ્યહમ. ત્રણેય જણા થોડા થોડા તુલસી પાન પધરાવી દેજો. એમાં થોડું મોટું પાન હોય તો ફોલ્ડ કરી નાખજો. મોટા છે ને પાન નાના નાના ના ના ચાલો આ પછી હા પધરાવો. અંદર તુલસી પાન થોડા થોડા પધરાવો. જીવનમ સર્વજીવાનાં પાવનમ પાવનમ અધિક પડાઈ ગયો છે મસ્ત. આ હું કરી દઈશ પછી. બીજું આ શું છે ખબર છે? ઉડી જાય ઉડી જાય. આ હું કરી દઉં. એ પછી થઈ જશે હું કરું છું. એ સોપારી પધરાવાની અંદર પછી છે આ કમળ કાકડી કમળ કાકડી એ અંદર પધરાવો. પછી એક એમાં 101 રૂપિયા પધરાવો. 101 રૂપિયા જોવું. તમારે આ શ્રીફળ પકડી રાખજો. હા આમાં 101 રૂપિયા રાખો ને ઉપર લીંબુ છે એ આડી કરીને ઉપર જાય. તારે પહેલા ઊભું થવાનું છે. હા. આવી રીતે થોડું થોડું આખા ઘરમાં અહીંયા તો પાણી છાંટી દીધું બરાબર. હા. આખા ઘરમાં થોડું થોડું છાંટી દે બધું જેમ જગ્યાએ. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાયસ્મરેદ પુંડરીકાક્ષમ સવાહ્યાભ્યાંતરસુચિ. મેન દરવાજા હા જરા કે આ બહારની સાઈડ આજુબાજુ છે. પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતે પવિત્રીકરણમ. પાન નંબર હવે જો ભગવાનની આપણે આ પીઠ સ્થાપન તૈયાર કર્યું છે બરાબર. ભગવાનને સ્નાન કરાવ્યા પછી વસ્ત્ર સ્વરૂપે આપણે પધરાવેલું છે બરાબર. વસ્ત્ર છે, અનાજ છે. આપણે ભગવાનની પૂજા થઈ જશે એટલે એમનું બિરાજમાન કરી દઈશું બરાબર. તમે બધા ભગવાનને ચાંદલો કરો. ગણપતિ દાદાથી શરૂઆત કરો. તમે એમની પાછળ ચોખા અર્પણ કરજો. ઓમ અક્ષતાશ્ચ સુરા શ્રેષ્ઠ કુમકુમોક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. કિમ સેવંતિકા બકુલ ચંપકપાટલબ્જે પુન્નાક જાતિ ગર્વે રરસાલ પુષ્પે બિલવ પ્રવાલ તુલસે દલમાલ તિરે સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ.
ચાંદલો અને ચોખા અર્પણ કરજો. પછી ગણપતિ દાદાને દુર્વા પસંદ છે, હાથ ધોઈ નાખવાના. એટલે દુર્વા ત્રણેય જણા થોડી થોડી પધરાવો. દુર્વાન પુરાણ સમર્પયામિ. ગણપતિ દાદા પાસે દુર્વા પધરાવી દેજો. આજુબાજુ પધરાવી દો, બરાબર છે. ત્યાર પછી ઓમાંથી તુલસી લઈ અને લક્ષ્મી નારાયણ અને માતાજી પાસે થોડા થોડા ત્રણેય જણા તુલસી પધરાવી દો. તુલસી દલાનિમ સમર્પયામિ. બે લક્ષ્મી નારાયણ બંને માતાજી અને ભોળાનાથ પાસે બીલીપત્ર. હા, આ તુલસી પાન માતાજી ચડાવી દો. આ તુલસી પાન લઈને માતા આ લઈ લો, અમને પણ આપો અને હું તમને આપું છું. ભોળાનાથ ભગવાનને બીલીપત્ર શિવરાત્રી આવે છે એટલે ભોળાનાથને બીલીપત્ર પસંદ છે. એક એક ચડાવો. એનો મંત્ર છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. પધરાવો. બિલ્વપત્રાણીમ સમર્પયામિ. બોલો સોમનાથ મહાદેવ કી જય. થઈ ગયું. ચાંદલો, ચોખા, પુષ્પ બધા ભગવાન પાસે એક એક ફૂલ અર્પણ કરી જવાનું. ચરણોમાં પુષ્પ કરી દેજો અર્પણ. પુષ્પ પુષ્પમ સમર્પયામિ. આવી રીતે કરજો અર્પણ. હા, કોઈ પણ ભગવાનને પુષ્પ અર્પણ કરી દો. એક એક ભગવાન બાકી રહે નહીં, એવી રીતે અર્પણ કરો. આવી ગયો. ડબલ કરી દો, વાંધો નહીં. ભગવાનને થોડું સપોર્ટમાં આપી દો એક પુષ્પ. ગો પાણી આમ કરો જોઈએ. આમ ઘસો. સ્મેલ આવે છે. કઈ આવી? મોગરાની. હવે આ ભગવાનને આપણે અત્રવાળા પુષ્પ અર્પણ કરવાના છે. બરોબર. આપણને કેવું બધું સુગંધી ને સારું સારું ગમે ને, તો ભગવાનને પણ બધું સરસ વસ્તુ બધી અર્પણ કરવાની. ત્રણેય જણાએ અર્પણ કરવાની છે. કે સેવંતિકા બગુલ ચંપક પાટલબ્જે પુન્ના ગજાતિ કરવે પુષ્પે બિલ્વ પ્રવાલ તુલસી તલમાલતી સ્વામ પૂજયામિ જગદીશ્વર મે પ્રેષિદ. બધું જ અર્પણ કરી દેવાનું, ખાલી જ કરી દેવાનું. બધું જ અર્પણ કરી દો બધા ભગવાનને. પુષ્પ પુષ્પમ સમર્પયામિ. લ્યો બેન, તમે થોડી લ્યો સ્મેલ. થેન્ક યુ. બસ જો એટલે આવશે. વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ત્યાર પછી ભાઈને આપણે ભોળાનાથ ઉપર અભિષેક કરી જાઓ. ઓમ વંદે દેવયુમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક વાહિની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ. ત્રણેય જણા બોલજો. વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. બોલીએ શ્રી બાબુલાલ ઠેકરી વાલે કી જય જય જય. એ સમજો. અને પછી એક તપેલાની જરૂર પડશે આપણે. પહેલા છે ત્યાં છે. છે ને? એક
આપણે જેટલા ને જરૂર નથી ને કઈ? મેં જેમ આમે તે વિશે ખાલી તો વિશે છે બાકી તમે જોઈ કે નહીં આમ તપેલી નાની છે ઈ ને પાણી જોશે હા, પાણી જોઈએ છે, પણ થોડીક વાર પછી જોઈશે. કાંઈ એક તપેલામાં છે ને પાણી ભરતી ઓલું. હા એવું જ કરું છું હા હા વાંધો નહીં. આ ભાઈને આપો. હા, રાખો ને નીચે. બસ. તમારે બેન છે ને મૂર્તિ લેવાની ગણપતિ દાદાની ભાઈ પાણી રેડશે એટલે સ્નાન કરાવી દે તપેલી અને તમારે લેખીથી પોછી આપો બરાબર છે બદલે પાણી હા ભલે ભલે હા લ્યો તમે મૂર્તિ લ્યો ગણપતિ દાદાની હા, તપેલીમાં રેડો તો વાંધો નહીં તપેલીમાં જ હા એટલે છલકાઈ જાય તો ઉપાડવા ઠીક રહે ગંગે ચૈવ ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ ઉપાસા આપો ભાઈને આપો ભગવાનને પોછી આપો એવી રીતે એક પછી એક બધા ભગવાનને આમાં ભાઈ ધીમે ધીમે કરજો ભગવાન આત્માથી છે ને ડગમગું ન થાય એટલે થાય નવડાવવાનો શ્લોક ન હોય હોય ને અહીંયા આપણે પહેલા જ બોલી તુલસીને પત્તા ગમે અત્યારે તુલસીને હા થોડી વાર પછી જોઈશ વાંધો લોક બંધ કરજો બાબા તારે પહેલા ઊભું થવાનું છે. આવી રીતે થોડું થોડું આખા ઘરમાં અહીંયા તો પાણી છાંટી દીધું બરાબર આખા ઘરમાં થોડું થોડું છાંટી દે બધી જગ્યાએ ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાયસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતરસુચિ મેન દરવાજા હા જરા કે આ બારની સાઈડ આજુબાજુ છે પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પવિત્રીકરણમ
પાનું મોરિયા અષ્ટવિનાયક મોરિયા એ મોરિયા મોરિયા અષ્ટવિનાયક મોરિયા એ મોરિયા મોરિયા બાલચંદ્ર મોરિયા 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 મોર્યા એ મોરિયા મોરિયા મલ્લાડેશ્વર મોરિયા 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 મોર્યા હે મોરિયા મોરિયા સુકૃષ્ટ મોરિયા 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 સુકૃષ્ટ મોરિયા હે મોરિયા મોરિયા વક્રતુંડ મોરિયા મોરિયા મોર્યા વક્રતુંડ મોર્યા હે મોરિયા રે પપ્પા મોરિયા રે મોરિયા રે પપ્પા મોરિયા રે સિદ્ધિ વિનાયક દેવ કી જય હવે તમે લઈ લો ત્યાં માતાજી ઉપર અભિષેક કરીએ આપણા કુળદેવી માતાજીને હા એ માતાજી ઉપર ઓમ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ ગ્રદધિયામ ગ્રદધે સુબુદ્ધે શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જામ त्वां त्वामतस्म परिपालय देवि विश्वं किं वर्णयाम तव रूपमचिन्त्यमेत किं जादिवीर्यमसुरक्षयकारि भूरि नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृते भद्राय नियतास्मृतास्मतं बाजुमा विष्णु भगवान पर अभिषेक करिए एवं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं बोलो सत्यनारायण बाजुमा लक्ष्मी जी पर अभिषेक करी जाइए कि ओम माह श्रीश्चते लक्ष्मी च युग्यामहो रात्रे पारश्वे नक्षत्राणि रूपम शिनो व्याधम्म गणन्यकाणं मैकाण सर्वलोकं मैकाणः महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ત્યાર પછી ભાઈને આપણે ભોળાનાથ ઉપર અભિષેક કરી જાઓ ओम वंदे देवयुमापतिं सुरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे वसूनां पतिं वंदे सूर्यशशाङ्कवाहिनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं तणे जणा बोलजो वंदे शिवं शंकरं वंदे शिवं शंकरं बोलिए श्री बाबूलाल ढेकरी वाले भी जय 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 એ સમજો અને પછી એક તપેલાની જરૂર પડશે આપણે તો પહેલા છે ત્યાં છે તપેલી નાની છે ને પાણી જોશે હા પાણી જોઈએ પણ થોડી વાર પછી જોશે
કાંઈ એક તપેલામાં છે ને પાણી ભરી દેવાનું. હા એવું જ કરું છું. હા હા વાંધો નહીં. પાણી. આ ભાઈને આપો. હા રાખો ને નીચે. બસ. તમારે બેન છે ને મૂર્તિ લેવાની ગણપતિ દાદાની ભાઈ પાણી રેડશે એટલે સ્નાન કરાવી દે તપેલીમાં અને તમારે નેકીથી પોછી આપવાનું બરાબર છે બદલે પાણી હા ભલે ભલે હા લ્યો તમે મૂર્તિ લ્યો ગણપતિ દાદાની હા, તપેલીમાં રેડો તો વાંધો નહીં તપેલીમાં જ હા એટલે છલકાઈ જાય તો ઉપાડવાનું ઠીક રહે ગંગે ચૈવે ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં ઉપાસ આપો ભાઈને આપો ભગવાનને પોછી આપો એવી રીતે એક પછી એક બધા ભગવાનને આમાં પડ્યા ધીમે ધીમે કરજો ભગવાન હાથમાંથી છે ને ડગું મગું ન થાય એટલે થાય નવડાવવાનો શ્લોક ન હોય? હોય ને અહીંયા આપણે પહેલા જ બોલી